સુરત પોલીસ દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અમરોલી ખાતે એડિશનલ સીપી કે.એન. ડામોર અને ડીસીપી ઝોન 5 રણવીરસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો। સુરત પોલીસ દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ઝોન 5 ના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા ગરફોડ અને ચોરીના ગુનાઓમાં રિકવર કરાયેલ ₹1.14 કરોડનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો। મુદ્દામાલમાં સોનાના ઘરેણા, રોકડ રકમ, મોબાઈલ ફોન અને 18 જેટલી 4 ચક્રી વાહનોનો સમાવેશ થાય છે। મૂળ માલિકોએ પોતાની કિંમતી વસ્તુઓ પરત મળતા આનંદ વ્યક્ત કર્યો હતો અને સુરત પોલીસનો આભાર માન્યો હતો। आज रोज जोन 5 विस्तारना जे गरफोड चोरी थयेला मुद्दामालनी 13 तुचको अर्पणनो कार्यक्रम राखवामां आवेलो। अगाऊ दिवाळीनी आसपास एक प्रोग्राम राखेलो हतो અને 1 કરોડની આસપાસ मुद्दामाल परत करेलो हतो। आज लगभग 1,14,32,000 आसपासनो मुद्दामाल परत कर्यो छे। एमां खास करीने 18 फोर व्हीलर वाहनों छे, एमां एक ओडी कार छे, बाकी बीजा फोर व्हीलर छे अने 306 मोबाइल छे। एक घरफोड़ चोरी थयेली एना लगभग 23 लाखनी उपर समथिंग गहना परत करवामां आवे छे। टोटल आज रोज 1,14,35,000 आसपासनो मुद्दामाल नायब पोलीस कमिश्नर जोन 5 ना थाणा विस्तारमांथी परत करवामां आवेलो छे। अने आ जे कार्यक्रम योजवामां आव्यो एमां अमारा जोन 5 ना तमाम थाणा इंचार्जो, मददनीश पोलीस कमिश्नर અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર માન્ય શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ને સમયસર જે લોકોના ચોરી કે ગરફોડ થયેલી એ મુદ્દામાલ આજ રોજ પરત કરવામાં આવેલો છે। એમાં સતત અમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબનું માર્ગદર્શન પૂરું પાડેલું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।